છોટાઉદેપુરના નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેનો વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસ નેતાઓ આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે। વાંસદાના એમએલએ અનંત પટેલનું આદિવાસીઓને સમર્થન છે। પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા પણ આવ્યા છે સમર્થનમાં। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે 4000 જેટલા કરોડનો, જેમાં આદિવાસી સમાજની જમીનો છીનવાઈ જવાની કોશિશ થઈ રહી છે। ત્યારે અમે એમની સાથે છે, પરંતુ કોઈ પણ ભોગે અમે જમીન આપવાના નથી। સમગ્ર આદિવાસી પટ્ટામાં કોઈક જગ્યાએ અભયારણ્ય, કોઈ જગ્યાએ સૌર પ્રોજેક્ટ, કોઈ જગ્યાએ ભારતમાલા રોડ, કોઈ જગ્યાએ હાઇડ્રો પ્રોજેક્ટ, કોઈ જગ્યાએ ગુડ્સ ટ્રેનના નામે સરકાર જમીન લઈ લેવાની કોશિશ કરે છે। અમે કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગે જીવ આપી દઈશું, પરંતુ જમીન આપવા નથી। નસવાડીના તમામ આદિવાસી સમાજના ખેડૂતો અને જમીનધારકોને અમે વિશ્વાસ આપીએ છીએ, અમે તમારી સાથે છીએ। અને શેડ્યુલ 5 વિસ્તારની અંદર આદિવાસીની પૂર્વ મંજૂરી કે ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટે આદિવાસીનો એક ટુકડો જમીન લઈ શકતી નથી। અને આ જે કંઈક વિકાસની નામ પર, પરિયોજનાના નામ પર, ડેવલપના નામ પર, ઉમરગામથી અંબાજી સુધી નવી નવી યોજનાના નામ પર આદિવાસીઓની જે જમીન લે છે, એ આદિવાસીઓને જમીન વિહોણા, જમીન વગરના કરી અને એમના અધિકારો અને જમીન વિમુક્ત કરવા માટેના આ સોચી સમજીને ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના છે।